આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના અમારા ચેરમેન શ્રી પાલભાઈ આમલિયા, પ્રદેશના પ્રવક્તા ભાઈ હિરેનભાઈ બેંકર અને આપ સૌ પત્રકાર મિત્રોનું પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે દેશમાં એવી પરિસ્થિતિ છે કે એક પછી એક નિર્ણયો દેશની સરકાર દ્વારા એવા લેવામાં આવે છે કે જેનાથી લાંબા ગાળે આ દેશને ને દેશના વાસીઓને ખૂબ મોટું નુકસાન થવાનું। 56ની છાતીના વાળા વડાપ્રધાન જે ખૂબ મોટી વાતો લાલ આંખ બતાવવાથી લઈને 56ની છાતી બતાવવાની કરતા આજે અમેરિકા સામે અચાનક શું થયું કે દરેક રીતે સરેન્ડર થઈ ગયા હોય એવું આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે। સામાન્ય માણસ પણ એમ કહે કે નરેન્દ્રભાઈ સરેન્ડર થઈ ગયા, ને જે રીતે અમેરિકાની દાદાગીરી જોહુકમી દિવસે દિવસે વધતી જાય છે, જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક પછી એક સ્ટેટમેન્ટ કરીને ભારતને ભારતના વડાપ્રધાનને નીચા જોવું પડે એવી સ્થિતિનું નિર્માણ કરે છે, એક પછી એક ટેરિફના નિર્ણયો લઈ એટલે દેશની આખી ઇકોનોમીને ખૂબ મોટું નુકસાન થાય, અસર થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સમયમાં ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે, એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। જે રીતે આ ટ્રેડ ડીલ થયો, હું માનું છું કે કોઈ બીજા વડાપ્રધાન હોત તો મજબૂતાઈથી એની સામે જવાબ પણ આપત અને ડીલ પર સિગ્નેચર કરતા પહેલા કે એમાં સંમત થતા પહેલા સૌથી પહેલા દેશના ખેડૂતો, પશુપાલકો ને દેશનું હિત જુએ। પણ ખબર નહીં શું મજબૂરી છે વડાપ્રધાન શ્રીની કે એક અક્ષર પણ બોલતા નથી, શું મજબૂરી છે સરકારની કે જનતા સમક્ષ આ ટ્રેડ ડીલ જે થઈ એની વિગતો પણ હકીકતો પણ રજૂ કરતા નથી, એના માટે ખુલ્લી ચર્ચા કરવા પણ તૈયાર નથી। જે રીતે ટ્રેડ ડીલની થોડી વિગતો પર વાત કરીએ તો ખેડૂતોને જે સૌથી મોટું નુકસાન થવાનું ને એમાં પણ ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો, ગુજરાતના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં કપાસ પકવે છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે। જે આ ટ્રેડ ડીલ છે એમાં આપણે સરખામણી કરીએ તો અમેરિકાએ બાંગ્લાદેશ પર 0 ટેરિફ લાદ્યું, એટલે કે બાંગ્લાદેશમાંથી કપડા અમેરિકા એક્સપોર્ટ થાય તો એની પર 0 ટેરિફ લાગશે, અને બીજી બાજુ ભારતમાંથી કપડું અમેરિકા જાય તો એની પર 18% ટેરિફ લાગશે। જ્યારે દેશની પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારના મંત્રી એમ કહે છે કે જો આપણે પણ બાંગ્લાદેશ જેવો લાભ જોઈતો હોય તો કપાસ અમેરિકાથી ઇમ્પોર્ટ કરવો પડશે। તમે વિચારો કે આ ભારત દેશમાં કપાસનું આટલું મોટું ઉત્પાદન થતું હોય અને એની સામે જો અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું થાય તો એના કપાસ પકાવતા ખેડૂતો તો સંપૂર્ણ બરબાદ થઈ જાય, અને બીજી બાજુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટું નુકસાન થવાનું, કારણ કે અત્યાર સુધી જે પણ બાંગ્લાદેશ કપાસ ઇમ્પોર્ટ કરતું હતું, ખરીદ કરતું હતું, એમાં એક મોટો હિસ્સો ભારતનો પણ રહેતો। એવા સંજોગોમાં હવે જ્યારે અમેરિકાથી બાંગ્લાદેશ કપાસ ખરીદશે અને જે કપડું ઉત્પન્ન થશે અમેરિકા એક્સપોર્ટ કરશે, એટલે ભારતમાંથી કપાસની ખરીદી પણ બંધ થવાની અને ભારતમાંથી જે કપડું એક્સપોર્ટ થતું હતું એમાં પણ ખૂબ મોટી અસર થવાની। એવા સંજોગોમાં ટ્રેડ ડીલને કારણે કપાસ પકવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે અને સાથે સાથે ભારતની, ગુજરાતની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને પણ ખૂબ મોટું નુકસાન થવાનું। જે બાંગ્લાદેશ નાનો દેશ છે એ આપણી સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટની જે હરીફાઈ છે
એમાં ખૂબ આગળ નીકળશે ને આપણા દેશને ખૂબ મોટું નુકસાન થવાનું. તેમ છતાં સરકાર પણ ચૂપ છે, પ્રધાનમંત્રી પણ ચૂપ છે ને મજબૂરી શું છે કે આ ટ્રેડ ડીલ થઈ રહી છે. સાથે સાથે સોયાબીન હોય કે બીજા પણ જે તેલીબિયાના ઉત્પાદનો છે એ પણ આ ટ્રેડ ડીલને કારણે અમેરિકાથી અહીંયા આગળ જ્યારે મોટા પ્રમાણમાં ડમ્પ થશે, ઇમ્પોર્ટ થશે, ત્યારે અહીં જે ખેડૂતોના ઉત્પાદનના બજાર ભાવ છે એને ખૂબ મોટી અસર થવાની. હજુ તો ટ્રેડ ડીલ હમણાં જ થઈ, તેમ છતાં સોયાબીનના ભાવમાં અત્યારથી ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ. મગફળી પકવતા ખેડૂતો જે આપણા ગુજરાતના છે એને પણ આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન થવાનું. અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે ભારતનો ખેડૂત બિચારો બાપડો બનીને માંડ ખેતીમાંથી એનું ગુજરાન ચલાવે છે. એક બાજુ દેવાદાર બન્યો હોય, સરકાર તરફથી કોઈ રાહતો, સબસિડી કે મદદ ન મળતી હોય, અને બીજી બાજુ અમેરિકાનો ખેડૂત કે જ્યાં ખૂબ સુવિધાઓ સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર એને ખૂબ મોટી સબસિડી આપતી હોય, તો એની સામે જ્યારે કોમ્પીટ કરવાની હોય ત્યારે આ ટ્રેડ ડીલના કારણે ભારતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું. સાથે સાથે આપણું ગુજરાત પણ સહકારી માળખા માટે આખા દેશને દુનિયામાં પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં પશુપાલકો આ સહકારી ડેરીઓના માધ્યમથી એનું ગુજરાન ચલાવે છે. આ ટ્રેડ ડીલથી અમેરિકન જે મિલ્ક પ્રોડક્ટ્સ છે, જે ડેરી ઉદ્યોગ છે, એ ભારતમાં સીધી રીતે આવી શકશે અને દરેક રીતે એનો પગ પેસારો થશે. આપણે જાણીએ છીએ કે આપણે અહીંયાના જે પશુપાલકો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, અને એની પાસે 2 કે 3 કે 4 ગાય ભેંસ હોય ને એમાંથી એનું ગુજરાન ચાલતું હોય. અને બીજી બાજુ અમેરિકામાં મોટા ખેડૂતો હોય છે, મોટા ડેરી ફાર્મ હોય, ત્યાંની ડેરીઓ, ત્યાંની જે સરકારની એને મદદ, એ જ્યારે ત્યાં આગળ સરપ્લસ પ્રોડક્શન થશે અને ત્યાંનો મિલ્ક પાવડર હોય, ચીઝ હોય કે બાકીની પ્રોડક્ટ જ્યારે ઇન્ડિયન માર્કેટ પર ડમ્પ થશે, ત્યારે જે ઇન્ડિયાની પરિસ્થિતિ થવાની, અહીંના ડેરી ઉદ્યોગની પરિસ્થિતિ થવાની, એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતના સહકારી માળખુંથી જે ડેરીઓ ચાલે છે, લાખો સભાસદ છે, એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થવાનું. સાથે સાથે સ્ટ્રેટેજિક રીતે પણ આ ડીલથી જે ઓઇલ ખરીદવા માટેની આપણી સ્વાયત્તાઓ હતી, ડેટા માટેની આપણી સ્વાયત્તાઓ હતી, એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ થવું પડશે, પીછેહટ કરવી પડશે, એવી સ્થિતિનું નિર્માણ થવાનું. ખાસ કરી આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા સમયમાં ટ્રમ્પ દ્વારા જે રીતે એક પછી એક જાણે દાદાગીરી કરતા હોય, હુકમ કરતા હોય, ઓર્ડર કરતા હોય, એવી સ્થિતિમાં જે સ્ટેટમેન્ટો આવે છે અને એના આધારે ટેરિફ લગાવીને જે દબાવવાનો પ્રયત્ન થાય છે, અને એના કારણે જે રશિયા આપણું સ્ટ્રેટેજિકલી સદીઓથી આપણી સાથે જોડાયેલું હતું, આપણું એક હિતેચ્છુ ને સારો સાથી છે, અને એને ત્યાંથી આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ કરતા, અને આપણે બધા જ જાણીએ છીએ કે એમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણા ભારતને આર્થિક રીતે ફાયદો થતો, પણ ક્યાંક ને ક્યાંક અમેરિકાના પ્રેશરથી એ ઓઇલ ઇમ્પોર્ટ કરવામાં પણ ઘણો મોટો ઘટાડો થયો, અને એના કારણે દેશની આપણી ઇકોનોમીને પણ જે ફાયદો થતો હતો એ અમેરિકાને કારણે ખૂબ મોટું નુકસાન પણ થવા જઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને આ જે ટ્રેડ ડીલ છે એ ખેડૂત વિરોધી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વિરોધી છે, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ જે ભારતનો છે એના વિરોધી છે, અને આ દેશને નુકસાન કરવા વાળું ટ્રેડ ડીલ છે, ત્યારે અમે એનો સતત વિરોધ કરીએ છીએ. સાથે સાથે દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કે બાકીના ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકો આ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના મનમાં પહેલું હિત હોવું જોઈએ ભારતનું, ભારતના ખેડૂતોનું, પશુપાલકોનું, આ દેશના વાસીઓનું. એના બદલે એવી તો શું મજબૂરી છે કે અમેરિકા સામે એક શબ્દ પણ બોલી શકતા નથી. વારંવાર જાહેરમાં અપમાન થવા છતાં એનો જવાબ આપી શકતા નથી. દેશને આર્થિક રીતે ને બધા જ વિદેશ નીતિની રીતે નુકસાન થતું હોવા છતાં એનો વિરોધ કરી શકતા નથી. એવા સંજોગોમાં નરેન્દ્રભાઈ અમેરિકા સામે સંપૂર્ણ રીતે સરેન્ડર થઈ ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ છે.
ત્યારે આ ટ્રેડ ડીલનો વિરોધ કરીએ છીએ ને આવનારા દિવસોમાં દેશના પશુપાલકો માટે, ગુજરાતની ડેરીઓ માટે, આપણા ખેડૂતો માટે, આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને કામદારોના હિત માટે આ ડીલના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરીને પણ વિરોધ કરશે. થેન્ક યુ. વારંવાર એ કહી રહ્યા છે કે ડેરી અને પોલ્ટ્રી માટે ભારતના દરવાજાઓ ખોલવામાં નથી આવ્યા, એટલે કે બોલી રહ્યા છે કે આપનો દાવો રસ પ્રકારનો છે. અમે કીધું છે કે આ ટ્રેડ ડીલ બાબતની જે પણ હકીકતો છે પબ્લિકમાં મૂકવામાં આવે, જેથી ખુલ્લી ચર્ચા થાય. અત્યારે જે પ્રાથમિક માહિતી છે, જે રીતની હકીકતો છે, જોતા ચોક્કસ લાગે છે કે દરવાજા ખોલ્યા જ છે. ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ પણ આપણે આખું અમેરિકા સામે સરેન્ડર થઈ ચૂક્યા હોય એવી સ્થિતિનું નિર્માણ છે. એમાં સ્પષ્ટ છે કે ડેરી ઉદ્યોગોને પણ ભારતમાં એન્ટ્રી આપવામાં આવશે. આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકન જે ડેરી ઇન્ડસ્ટ્રીઝ છે એ કેટલા મોટા પ્રમાણમાં ડમ્પ કરી શકે એવું છે, કેટલા મોટા પ્રમાણમાં આનું નુકસાન થઈ શકે એમ છે. એટલે આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આ મુદ્દો ચર્ચામાં લઈશું, દેશની પાર્લામેન્ટમાં પણ ચર્ચા થાય છે. ત્યાં પણ સરકાર હજુ ખુલીને એના જે ફેક્ટ્સ છે, ફિગર્સ છે, એનાથી શું ફાયદો, શું નુકસાન, એની હકીકતો એ રજૂ કરતી નથી. ત્યારે એવા સંજોગોમાં દેશના તમામ ખેડૂતો, પશુપાલકો, ડેરી ઇન્ડસ્ટ્રીઝ ને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ ટ્રેડ ડીલને કારણે એના ભવિષ્ય માટે ખૂબ ચિંતિત છે ને એના માટે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવશે. अमित भाई, शिवराज सिंह और पीयूष गोयल ने सोशल मीडिया पे वीडियो में कहा है कि राहुल गांधी झूठ बोल रहे हैं और खास करके उनका कहना है कि राहुल गांधी किसानों को गुमराह करने की कोशिश कर रहे हैं. कृषि मंत्री का कहना है. રાહુલજીએ દેશની પાર્લામેન્ટમાં વિગતો સાથે કીધું કે બાંગ્લાદેશ પર 0 ટેરિફ છે અને ભારત પર 18% ટેરિફ લગાવવાના કારણ શું, અને એ 0 અને 18 વચ્ચેનો જે ડિફરન્સ છે એનાથી આવનારા સમયમાં જે અસર થવાની, કપાસ પકવતા ખેડૂતો પર પણ મોટી અસર થવાની અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર પણ મોટી અસર થવાની. દેશની પાર્લામેન્ટમાં પિયુષ ગોયલજી એમ કહે છે કે જો આપણે પણ બાંગ્લાદેશની જેમ 0% ટેરિફની રાહતો મેળવવી હોય તો આપણે પણ અમેરિકા પાસેથી કપાસની આયાત કરવી પડશે. એટલે આ તો એવી વાત છે કે એક તરફ કૂવો છે અને એક તરફ ખાઈ છે. એટલે કપાસની આયાત કરો તો એના કપાસ પકવતા ખેડૂતો ખતમ થઈ જશે અને જો અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં 18% ટેરિફ મુજબ આપણે કરવાનું થશે તો એની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઈ જશે. હું માનું છું કે બંને રીતે આ ડીલને કારણે ભારતને નુકસાન થવા જઈ રહ્યું છે. અમિતભાઈ, તમે હમણાં કીધું કે રસ્તા ઉપર જરૂર પડશે ઉતરશું, તો એના શું પ્લાન છે? અમે 16 તારીખે તમે સૌ જાણો છો કે જનાક્રોશ સભાનું આયોજન ગાંધીનગર ખાતે કર્યું છે. એમાં બધા જ ખેડૂતોને લગતા, કામદારોને લગતા, પશુપાલકોને લગતા, મહિલાઓ, યુવાનો, તમામ વર્ગ વિસ્તારને લગતા મુદ્દાઓને લઈ અને એમનો અવાજ બુલંદ કરવાના છે. એ જ દિવસે પશુપાલકો, ખેડૂતોને લગતા, ઇન્ડસ્ટ્રીઝને લગતા મુદ્દાઓની પણ ચર્ચા થશે, એની પણ વાત થશે ને આવનારા સમયમાં કાર્યક્રમો પણ જાહેર થશે. ટ્રેડ ડીલ બાબતે તમે કોઈ સ્પેસિફિક નેતાઓ આજે રાજ્યપાલને મળવા ગયા હતા, રાજ્યપાલે સમય નથી આપ્યો. ત્યારે ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યા છે કે ભાજપ અને કોંગ્રેસનું વોટ પણ છે, રાજ્યપાલ ને મળવા સમય નથી આપતા. સાથે એવા પણ આક્ષેપ કર્યા છે કે કોંગ્રેસના નેતાઓ જે મુખ્યમંત્રીના દીકરાઓ છે, અમે સામાન્ય પરિવારના દીકરાઓ છે. રોજ બયાનબાજી કરવાની જેને ટેવ હોય કે બાને ક્યાંક ટીવીમાં, પેપરમાં ચમકીએ, સોશિયલ મીડિયામાં ક્યાંક આવીએ અને ભૂતકાળનો જે એમનો અનુભવ રહ્યો છે કે રોજ ટીવીમાં આવું, એ માટે કોઈ પણ બયાનબાજી કરે તેનો જવાબ આપવાનું હું માનું છું કે ઉચિત રહેતું નથી. ટ્રેડ ડીલ બાબતે ખાસ કોઈ સ્પેસિફિક પ્રોગ્રામ કરવાનો છે? થેન્ક યુ. હું પાલભાઈને વિનંતી કરું કે જે ખેડૂતો માટેનું પેકેજનું સ્કેમ છે એની પર વાત કરે. માનનીય અમિતભાઈ, લાલજીભાઈ, હિરેનભાઈ અને આપ સૌ પત્રકાર ભાઈ મિત્રો, આપણા રાજ્યના
પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી ભાઈ જીતુભાઈ વાઘાણીએ, તમને યાદ હોય તો એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોંગ્રેસે કરેલા કામો કોંગ્રેસના કોઈ આવી અને ગણાવે, ત્યારે મેં ચેલેન્જ એમને આપી હતી કે હું ગણાવવા તૈયાર છું. આજ દિવસ સુધી જીતુભાઈ એ વાતને લઈ અને ક્યારેય સામે આવ્યા નથી ચર્ચા કરવા. એટલે જીતુભાઈ ત્યારે ભાઈગા. બીજું, હમણાં મોરબીમાં ટ્રેક્ટર યાત્રા સમયે લાલજીભાઈ થી જે એક શબ્દ બોલાયો અને એના બદલે એને પોતાની દિલગીરી વ્યક્ત કરી, પણ તેમ છતાંય જીતુભાઈ વાઘાણીએ ડાયરેક્ટ કોંગ્રેસના સંસ્કાર ઉપર વાત કરી છે. જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે અને કૃષિ મંત્રી પણ છે. પહેલા મેં એને ચેલેન્જ સ્વીકારી ત્યારે જીતુભાઈ એ ભાઈગા છે, એટલે જીતુભાઈ પોતાની જવાબદારીથી ભાગે છે. શું આ જીતુભાઈના ભાગવાના સંસ્કાર છે? જીતુભાઈની જવાબદારી એગ્રીકલ્ચર, કૃષિને લગતી છે. જીતુભાઈએ જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ ઓક્ટોબરમાં થયો અને ત્યારે એમણે જાહેરાત કરી હતી 10,000 કરોડના પેકેજની, તો મારે આજે દ્વારકા જિલ્લાના આ એવા ખેડૂતોનું લિસ્ટ જીતુભાઈને મીડિયાના માધ્યમથી આપવા માંગુ છું કે આજની તારીખમાં એક ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના આ લગભગ 1700-1800 ખેડૂતો છે દ્વારકા જિલ્લાના એકના ખાલી, તો આખા ગુજરાતના કેટલા ખેડૂતો હશે? જીતુભાઈ આનો જવાબ આપે કે કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયું છે અને એને વળતર આપવાનું હતું, દ્વારકા જિલ્લામાં 1700-1800 ખેડૂતોને આજની તારીખમાં 1 રૂપિયો પણ મળ્યો નથી, તો આ ન મળવાના કારણો શું? એવી જ રીતે ટેકાના ભાવે જ્યારે ખરીદીની જાહેરાત કરી ત્યારે બહુ મોટી વાત કરી હતી કે 7 દિવસની અંદર ખેડૂતોને ટેકાના ભાવના પૈસા મળી જશે. આ દ્વારકા જિલ્લાના 5000 થી વધારે ખેડૂતોનું લિસ્ટ છે કે જેને 2 મહિના થઈ ગયા છે પણ આજની તારીખમાં એમને પૈસા મળ્યા નથી. તો જીતુભાઈ, આ તમારા સંસ્કાર છે? કૃષિ મંત્રી તરીકેના તમારા સંસ્કાર છે? ભાજપ તરીકેના તમારા સંસ્કાર છે કે તમારી જે જવાબદારી ગુજરાતના લોકોએ ભેગા થઈ અને તમને આપી છે એ જવાબદારીથી તમે સતત ભાગો છો? પણ મહત્વનું વસ્તુ એ છે કે જે ખેડૂતે શિયાળુ પાક વાવવા માટે કમોસમી વરસાદની જે રાહતની આશાએ બેઠો હતો, એને આજે 3-4 મહિના થવા છતાં પણ પૈસા મળ્યા નથી. એવી જ રીતે ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી અને એ 7 દિવસમાં પૈસા મળી જશે એ આશાએ ટેકાના ભાવે મગફળી વેચીને આજે એ મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતા પણ વધારે ખુલ્લા માર્કેટમાં છે. તો તમે જે લાલચ આપી એ લાલચે ખેડૂતે મગફળી તો વેચી, પણ 7 દિવસના બદલે 72 દિવસ થયા છે, 75 દિવસ થયા છે, પણ આજની તારીખમાં ખેડૂતોને પૈસા મળ્યા નથી. એવા 5000 ખેડૂતો માત્ર દ્વારકા જિલ્લામાં છે, તો આખા ગુજરાતમાં કેટલા હશે? જીતુભાઈ આનો જવાબ આપે કે ખેડૂતોને આ નિયત સમયમાં જે પૈસા આપવાના હતા એ શા કારણે ન પહોંચાડી શક્યા. નંબર 1, ગુજરાત આખામાં કેટલા ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવ્યું અને કેટલા રૂપિયાનું આપવામાં આવ્યું અને કેટલા ખેડૂતોએ અરજી કરી હતી એમાંથી બાકી છે. નંબર 3, ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી હોય અને 7 દિવસથી વધારે સમય વીતી ગયો હોય એવા ગુજરાતમાં કેટલા ખેડૂતો બાકી છે અને હજી સુધી નથી ચૂકવાના? એની પાછળનું કારણ શું છે? આનો જવાબ જીતુભાઈએ જાહેરમાં આવી અને ગુજરાતના ખેડૂતોની માફી માંગતાની સાથે આપવો જોઈએ, કારણો સાથે આપવો જોઈએ. અને જો આ જવાબ આપી શકશે તો હું માનીશ કે જીતુભાઈમાં ક્યાંક સંસ્કાર જેવો છાંટો છે. બાકી માત્ર ને માત્ર ચેનલોમાં આવી અને બીજી પાર્ટીઓને બદનામ કરવા માટે સંસ્કારની વાત કરે છે, ત્યારે જીતુભાઈએ પહેલા પોતાના સંસ્કાર ચેક કરવા જોઈએ કે પોતાનો દીકરો કેવી રીતે પરીક્ષામાં પાસ થયો હતો. થેન્ક યુ. મને એમ તો નહીં જરૂર પડે, પણ મિત્રો માન્ય અમિતભાઈ, પાલભાઈ અને હિરેનભાઈ, અમિતભાઈએ શરૂઆતમાં જે આપને આખી જે ટ્રેડ જે ડીલ છે એની વાત કરી. ગજબના આંકડાઓ આપણી સામે આવે છે કે હરીફાઈ કોની વચ્ચે છે. આ હરીફાઈના આંકડાઓ જરા મારે તમને કહેવા છે કે સરકાર આટલી હદે ઝૂકે તો ભારતનો ખેડૂત જે છે એ કઈ રીતે ટકશે, એ સૌથી મોટો સવાલ છે. અમેરિકાની સરકાર હેક્ટરે જે પાકોને લઈને આપણે અત્યારે હરીફાઈ ચાલી રહી છે એમાં
ચોખામાં પ્રતિ હેક્ટર 24,900 ઓલમોસ્ટ 25,000 રૂપિયા સબસિડી આપે છે એક ખેડૂતને. કપાસની અંદર 21,900 આપે છે. ઓટ જે છે એમાં 15,300, મગફળીમાં 10,400, સોયાબીનમાં 5,800 અને મકાઈમાં 8,300 અને ઘઉં 7,400. એક તરફ અમેરિકા સબસિડી આપે છે, જ્યારે બીજી બાજુ અને ખેડૂતોને હેક્ટર દીઠ, જે ગઈકાલે રાહુલજીએ પણ વાત કરી કે હરીફાઈ કોની વચ્ચે છે, મિકેનાઇઝ થયેલી આખી ખેતીની વ્યવસ્થા, કમર્શિયલાઇઝ થયેલી ખેતીની વ્યવસ્થા, સબસિડાઇઝ થયેલી ખેતીની વ્યવસ્થા. એટલે અમેરિકાના ખેડૂતો મોટા પાયે કમર્શિયલ ખેતી કરતા હોય, ટેકનોલોજીના માધ્યમથી ખેતી કરતા હોય અને અમેરિકન સરકારના ટેક્સના પેલામાંથી સબસિડી લઈને ખેતી કરતા હોય, એના ઉત્પાદનોની સામે આપણો ભારતનો અને ખાસ કરીને હું ગુજરાતના ખેડૂત માટે કહીશ કે પરસેવાથી ખેતી કરતો હોય, સરકારની સબસિડી વગર ખેતી કરતો હોય, સરકારના એમએસપી ના ભાવના ઠેકાણા વગર ખેતી કરતો હોય, એટલું જ નહીં પરંતુ વારે વારે યુરિયા અને ડીએપી નેનો એના ખાતરમાં કાળા બજારમાં એને લેવું પડતું હોય અને સાથે નેનો ખાતર લેવું પડતું હોય, ત્યારે એવું લાગે કે સરકાર કોઈ પણ ભોગે ભારતના ખેડૂતોને એક ખતમ કરીને એક ઔદ્યોગિક ખેતી, જે યુરોપ અને અમેરિકાના દેશોમાં ઉદ્યોગપતિઓ ખેતીને કોર્પોરેટ ફાર્મિંગનું જે જૂનું સપનું હતું, જે 2005માં અમે સફળ ના થવા દીધું, ઉદ્યોગપતિઓને 2,000 હેક્ટર જમીનમાં ખેતી કરવા માટે સરકાર આપવાની હતી, એ ફરી વખત એ ઔદ્યોગિક ખેતી લાવી અને ખેડૂતોને માલિકમાંથી મજૂર બનાવવાનું કરે છે. આ ષડયંત્રના ભાગરૂપે જ અદાણી અને અંબાણી જેવી કંપનીઓના વીજ પોલના જે થાંભલાઓ નીકળી રહ્યા છે, આ વીજ પોલના થાંભલાઓ અગાઉ માત્ર 50,000 થી 2 લાખની અંદર ખેડૂતોને પટાવી લેતા હતા. લડાઈ લડવાનું શરૂ થયું, 27 લાખે પહોંચ્યું. એનો મતલબ કેવડો મોટો માર્જિન. અમે મોરબીમાં પણ કહ્યું હતું કે એક અદાણી પોતે વીજ લાઈનમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું રેટ ઓફ રિટર્ન એક વર્ષમાં કમાય અને 24 એક જ વર્ષમાં ખર્ચો એનો નીકળી જાય છે, 24 વર્ષે કમાય છે. બીજી બાજુ હમણાં છેલ્લા કેટલાય વર્ષથી જે પાલભાઈ જમીનની કાપણી અને માપણીના મુદ્દા ઉપર જે લડાઈ આખું લડે છે, અત્યારે દરેક ખેડૂત પોતાની જમીનને પાછી યોગ્ય જગ્યાએ લાવવા માટે 50,000 થી લઈને 5 લાખ સુધીનું જે છે ભ્રષ્ટાચાર કરે છે. એટલે સરકારે જાણે જોઈને ભ્રષ્ટાચાર કરવા માટે એ સેટેલાઇટ માપણી કરી અને ખેડૂતોને બરબાદ કરવાનો કાર્યક્રમ કર્યો છે. છેલ્લી વાત જે મારે કહેવી છે, 100 દિવસ થઈ ગયા પૂરા માવઠાને. 100 દિવસ પછી પણ ખેડૂતો રાહ જોઈને બેઠા છે. હજુ સુધી સરકારી સહાય એમના ખાતા સુધી પહોંચી નથી. અને એની સાથે સાથે ગુજરાતના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો અમેરિકન પ્રોડક્ટ બજારમાં આવશે ત્યારે બરબાદ થશે. જે અમિતભાઈએ વાત મૂકી છે એમાં સરકાર એક વાતની જે ચોખવટ નથી કરતી, એમ કે છે, આજે બી એવું બોલે છે એના નેતાઓ કે અમે ડેરી પ્રોડક્ટને સેન્સિટિવ ગણીએ છીએ એટલે એમાં ટેરિફમાં રાહત આપવાના નથી. બીજી બાજુ કમિટમેન્ટ છે કે ભારત સરકાર 0 ટેરિફ કરશે. તો 0 ટેરિફ કરશે કે પછી એ 20% ટેરિફ કન્ટિન્યુ રહેશે, એની આજે પણ ચોખવટ નથી થતી. આ ચોખવટ થવી બહુ જરૂરી છે. આપે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે રોડ તમે શું કાર્યક્રમો, એટલું કહી શકીએ કે 16 તારીખે તમે બધા આવજો. 16 તારીખે અમે આવનાર સમયે ખેડૂત આંદોલનના કાર્યક્રમો પણ ત્યાં જ મંચ ઉપરથી જાહેર કરશું. આજે ગુજરાતનો ખેડૂત હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જેમ મોરબીમાં 300 ટ્રેક્ટર 400 ટ્રેક્ટર નીકળ્યા, એમ કદાચ એવું બને કે ગુજરાતના ગામો ગામથી ટ્રેક્ટર નીકળી અને ગાંધીનગર બહુ નજીકના ભવિષ્યમાં આવે એવી પણ એક સંભાવના છે.